હાલો બોખાણી સાહેબ, મજામાં? મજામાં. અચ્છા, મજામાં છે એમ ને? હા હા. શું આ વર્તમાન સમસ્યા ભારતની જે છે એને અનુલક્ષીને આપના કંઈક વિચાર હોય તો અહીં વ્યક્ત કરો. આપણા જે એક સંગઠન છે બામસેફ, એ છે BAMCEF. એનું ફૂલ ફોર્મ થાય છે ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઇનોરિટી કોમ્યુનિટી એમ્પ્લોઈઝ ફેડરેશન. તો આ રીતે બેકવર્ડ એટલે SC ST OBC, માઇનોરિટી એમ ફોર માઇનોરિટી, અને માઇનોરિટીમાં બુદ્ધિસ્ટ, ક્રિશ્ચિયન, જૈન, મુસ્લિમ, શીખ, એ બધા લિંગાયત, એ બધાનો સમાવેશ થઈ જાય છે. તો આટલા વિશાળ જનસમુદાયનું આ સંગઠન છે. તો એમાં આપનું શું કહેવાનું છે? મારું તો કહેવાનું એ થાય છે કે વિશાળ સંગઠન ઘણી સારી પ્રવૃત્તિ છે અને હજી વધુમાં વધુ સક્રિય બની અને જે શિક્ષણ જગતની સળગતી સમસ્યાઓ છે, વધુમાં વધુ ખાનગીકરણ, સોશિયલ અવેરનેસ, વધુમાં વધુ ખાનગીકરણ થઈ રહ્યું છે અને ST SC OBC માઇનોરિટીની જે નોકરીઓ પર તરાપ મરાઈ રહી છે. બરાબર. અને એના માટે સંગઠન સક્રિય થઈ અને થોડી વધારે મહેનત કરી અને વધુમાં વધુ સરકારીમાં, ગ્રાન્ટેડમાં અને સરકારી સહાય મેળવતી કંપનીઓમાં ST SC OBCના યુવાનો અને યુવતીઓને તક મળે એના માટે સક્રિય પ્રયાસ કરે એવું. થેન્ક યુ બોખાણી સાહેબ. અહીંયા અમારી સામે VR વાઘેલા સાહેબ છે, અને એ પણ વર્ષોથી આ સંગઠન સાથે સંકળાયેલા છે. હમણાં 30મી ઓગસ્ટ 2026ના રોજ બરોડામાં રાજ્ય અધિવેશન થવા જઈ રહ્યું છે. તો વધુને વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાય. તો ક્રાઉડ અલગ વસ્તુ છે, પણ જે વસ્તુ સિદ્ધ કરવા આપણે જઈ રહ્યા હોઈએ ત્યારે આપના શું મંતવ્ય છે વાઘેલા સાહેબ? બામસેફ સંગઠન છે એક સામાજિક સંગઠન, બિન રાજકીય અને બિન ધાર્મિક સંગઠન. ઓકે. અને અત્યારે વર્તમાન સમયમાં દેશની અંદર રાષ્ટ્રવ્યાપી સમસ્યાઓ છે. એ રાષ્ટ્રવ્યાપી સમસ્યાનું સમાધાન ક્ષેત્રીય લેવલ ઉપર નથી. ઓકે. કે રાજ્ય લેવલ ઉપર નથી. તો રાષ્ટ્રવ્યાપી સમસ્યાઓનું સમાધાન કરવું છે તો રાષ્ટ્રવ્યાપી એક સંગઠન મજબૂત બનાવવું પડશે. વેરી ગુડ. થેન્ક યુ વાઘેલા સાહેબ, થેન્ક યુ. એક રાષ્ટ્રીય સમસ્યા છે, તો રાષ્ટ્રીય સંગઠન વધુને વધુ મજબૂત હોય તો એ સમસ્યાઓનો અનેક સમસ્યાઓ છે. એક સમસ્યા ઉપરાંત અનેક સમસ્યાઓ રોજબરોજ નિર્માણ થઈ રહી છે, ત્યારે આવા નિષ્ઠાવાન કાર્યકર્તા જે છે, વાઘેલા સાહેબ છે, બોખાણી સાહેબ છે, તો એ બધા આમાં સહયોગ આપશે. તો આજે એટલું. થેન્ક યુ ઓલ.